તો રાજકોટ અગ્નિકાંડ બાદ હવે કચ્છ જિલ્લા પ્રશાસન પણ જાગ્યું છે। ભુજમાં અનેક ઠેકાણે પ્રશાસનની કડક કાર્યવાહી। ભુજમાં મોલ, હોટેલ અને રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યું। હોસ્પિટલ, સ્કૂલ, મોલ અને થિયેટરની અંદર તપાસ શરૂ કરવામાં આવી છે। તો કચ્છમાં પણ હવે જિલ્લા પ્રશાસન જાગ્યું છે। ભુજમાં પણ અનેક ઠેકાણે પ્રશાસને કાર્યવાહી શરૂ કરી છે। અહીં પણ મોલ, હોટેલ અને રેસ્ટોરન્ટની અંદર સીલ મારવામાં આવ્યું છે। જ્યાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે તેવી તમામ જગ્યાઓ પર કાર્યવાહી થઈ રહી છે। હોસ્પિટલ, સ્કૂલ, મોલ અને થિયેટરની અંદર તપાસ શરૂ કરવામાં આવી છે। આ તમામ જગ્યાઓ પર ફાયર એનઓસી છે કે નહીં, બીયુ પરમિશન છે કે નહીં, આ સહિતના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે। અનેક ઠેકાણે સીલિંગની કાર્યવાહી પણ થઈ રહી છે। પ્રશાસન અહીં કડક કાર્યવાહી કરી રહ્યું છે। અનેક મોલ, હોટેલ અને રેસ્ટોરન્ટને ભુજમાં પણ આ રીતે સીલ મારવામાં આવ્યા છે। હોસ્પિટલ, સ્કૂલ અને મોલ તેમજ થિયેટર કે જ્યાં મહત્તમ લોકો આવતા હોય છે, આવી તમામ જગ્યા ઉપર અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે અને જ્યાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યાં સીલિંગની કામગીરી ચાલી રહી છે। ઘોડો છૂટ્યા બાદ તબેલાને તાળો મારવા માટે કચ્છનું વહીવટી તંત્ર જે છે તે આજે બહાર નીકળ્યું છે। ખાસ વાત કરીએ રાજકોટમાં અગ્નિકાંડ જે છે તે ઘટી હતી ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા તમામ જ્યાં ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં કને ફાયર સેફટી અને એનઓસીની ચેકિંગ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા। એનઓસી ન હોય તો ત્યાં કને સીલ કરવાનો આદેશ જે છે તે કરવામાં આવ્યો છે। ભુજમાં કચ્છની વાત કરવામાં આવે, કચ્છના પાટનગર ભુજ શહેરમાં પણ ગઈકાલે ફાયર વિભાગ દ્વારા મોડી સાંજે જે છે તે તપાસ એનઓસીની હાથ ધરવામાં આવી હતી। તપાસ એનઓસી ન હોવાના કારણે ભુજના રિલાયન્સ મોલ જે છે તેને પણ સીલ કરી દેવામાં આવ્યું છે। મોટી મોટી હોટલોને સીલ કરી દેવામાં આવી છે। ખાસ વાત કરીએ થિયેટર છે ત્યાં પણ જે એનઓસીની તપાસ જે છે ચાલુ કરવામાં આવી છે। ધમધમતા ગેરકાયદેસર ટ્યુશન ક્લાસીસ છે તેને પણ ચેકિંગ જે છે હાથ ધરવામાં આવ્યું છે। આજે ફાયર વિભાગ દ્વારા મોટી મોટી હોસ્પિટલોનો તપાસ જે છે હાથ ધરવામાં આવશે। હાલ તમે પાછળ જોઈ શકો છો, આ રિલાયન્સ મોલ આવેલું છે, એનઓસી નો અભાવ હોવાના કારણે આને પણ જે છે તે સીલ કરી દેવામાં આવ્યું છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, કચ્છ।